મહીસાગરની દૂધસાગર ડેરીના ચેરમેન અને વાઇસ ચેરમેન માટે આજે ચૂંટણી યોજાશે। જો કે આ ચૂંટણી માત્ર ઔપચારિક રહેશે, કેમ કે ચેરમેન પદે અશોકભાઈ ચૌધરીનું નામ લગભગ નક્કી જ છે। હાલમાં ડેરીમાં મોટી સંખ્યામાં અશોકભાઈ ચૌધરીના સમર્થકો પહોંચ્યા છે અને અશોકભાઈને શુભેચ્છાઓ આપવામાં આવી રહી છે। એશિયાની સૌથી મોટી સહકારી દૂધ ઉત્પાદક સંઘોમાંની એક એવી મહેસાણા દૂધસાગર ડેરીની ચૂંટણીના ઇતિહાસમાં પ્રથમવાર સંપૂર્ણપણે બિનહરીફ જાહેર થઈ હતી। ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે કુલ 15 ડિરેક્ટર બેઠક માટે બધા જ ઉમેદવારો બિનહરીફ જાહેર થતા સહકારી ક્ષેત્રે સમરસનો માહોલ છવાયો હતો। દૂધસાગર ડેરીની સ્થાપના થઈ ત્યારથી અત્યાર સુધીમાં ક્યારેય પણ ચૂંટણી સંપૂર્ણપણે બિનહરીફ નથી થઈ। હંમેશા આ ડેરીની ચૂંટણીમાં ખેંચતાણ અને ઉગ્ર હરીફાઈ જોવા મળતી હોય છે। ત્યારે વર્તમાન શાસક પક્ષના સત્તાધીશો દ્વારા સહકારી નેતાગીરીને એક કરી લાંબા સમયથી ચાલી રહેલા પ્રયાસોના પરિણામે આ ચૂંટણીમાં ડેરીના ઇતિહાસમાં પ્રથમવાર સમરસતા સ્થપાઈ છે। આ બિનહરીફ ચૂંટણીથી ખેડૂતો અને પશુપાલકોમાં એકતાનો સકારાત્મક સંદેશ ગયો છે। મહેસાણાની દૂધસાગર ડેરીની ચૂંટણીમાં સમરસ થયા બાદ આજે ચેરમેન અને વાઇસ ચેરમેન માટેની ચૂંટણી યોજાવા જઈ રહી છે। જોકે આ ચૂંટણી પણ ક્યાંક ને ક્યાંક સમરસ થાય તેવા એધાણ છે, કારણ કે ચેરમેન તરીકે અશોકભાઈને લોકો શુભેચ્છા આપી રહ્યા છે ને તેમના સમર્થકો મોટા પ્રમાણમાં અહીંયા પહોંચ્યા છે। મેન્ડેટમાં કોનું નામ ખોલે છે તે જોવાનું રહ્યું, પરંતુ જે રીતે હાલમાં અશોકભાઈનું નામ નક્કી હોવાનું ચેરમેન તરીકે જોવા મળી રહ્યું છે। આપ દ્રશ્યોમાં જોઈ શકો કઈ રીતે મોટી સંખ્યાની અંદર તેમના સમર્થકો પણ અહીંયા પહોંચ્યા છે। આ તમામ સમર્થકો અહીંયા એક પછી એક આવી રહ્યા છે અને અશોકભાઈને જે છે અભિનંદન પણ આપી રહ્યા છે। દ્રશ્યો પણ બતાવીશ કે અહીંયા આપ જોઈ શકો છો, અહીંયા મોટી સંખ્યાની અંદર લોકો પહોંચી રહ્યા છે। આ તેના દ્રશ્યો છે કે જે અશોકભાઈને અભિનંદન આપ્યા છે। જોકે થોડી જ વારમાં ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી યોજાશે ને તે પહેલા જ આ દ્રશ્યો જોવા મળી રહ્યા છે। જે રીતે અહીંયા ખેરાલુના ધારાસભ્ય હોય કે પછી બોચડીના ધારાસભ્ય તમામ અહીંયા પહોંચ્યા છે અને દ્રશ્યો પણ જોઈ શકો છો। આજે તમામ લોકો અહીંયા બેઠેલા જોવા મળી રહ્યા છે। અશોકભાઈ છે, તેમનાથી વાત કરીશું। સાહેબ, આજે ચેરમેન અને વાઇસ ચેરમેનની નિમણૂક છે, શું કહેશો? દૂધસાગર ડેરીમાં ઘણા વર્ષો પછી આખું નિયામક મંડળ સમરસ થયું છે અને એના કારણે પશુપાલકોમાં ખૂબ ઉત્સાહ છે। આજે ચેરમેન વાઇસ ચેરમેનની ચૂંટણી 12:30 વાગે યોજાવાની છે, ત્યારે ખૂબ મોટી સંખ્યામાં પશુપાલકો બધા લોકોને મળવા માટે અહીં આવ્યા છે। બધા પશુપાલકોમાં ખૂબ ઉત્સાહ છે। સાહેબ, કોનું નામ હશે ચેરમેન? એ અમારી પાર્ટી નક્કી કરતી હોય છે। પાર્ટીમાંથી જેનો પણ મેન્ડેટ આવશે એ ચેરમેન અને વાઇસ ચેરમેન બનશે। કો આપને શુભેચ્છા અત્યારથી આપી રહ્યા છે। મેં કહ્યું પ્રમાણે પાર્ટી મેન્ડેટ આપે એ જ બનતા હોય છે। અમારે ત્યાં વ્યવસ્થા છે એ પ્રકારની, પાર્ટી જેને મેન્ડેટ આપશે એ ચેરમેન અને વાઇસ ચેરમેન બનશે। તો જે રીતે લોકો શુભેચ્છા આપવા પણ પહોંચ્યા છે ને આ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો, જે રીતે હાલ મોટી સંખ્યાની અંદર લોકો પણ અહીંયા આવી ગયા છે। ચેરમેન અને વાઇસ ચેરમેન મેન્ડેટ બાદ નક્કી થશે, પરંતુ જે રીતે ક્યાંક ચેરમેન તરીકે જે નામ સામે આવી રહ્યું છે તેને લઈને લોકો શુભેચ્છા પણ આપી રહ્યા છે। હારુન નગોરી, એબીપી મહેસાણા।